હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં આપનું સ્વાગત છે। તો ફ્રેન્ડ્સ, આજે હું તમને એક એવા હનુમાનજી મહારાજના દર્શન કરાવીશ જે અમારા જામનગરમાં ખૂબ જ પાવરફુલ જગ્યા છે અને સાળંગપુર હનુમાનજી મહારાજ જેવી જ મૂર્તિ ત્યાં બિરાજમાન છે અને ત્યાં ખૂબ જ સરસ હનુમાન ચાલીસાના પાઠ થાય છે અને ખૂબ જ સરસ જગ્યા છે અને જેના દર્શન કરવાથી ખૂબ જ સરસ આનંદ મળે છે અને હનુમાનજી મહારાજ ખૂબ જ સરસ મનોકામના પૂરી કરે છે। તો ચાલો મારી સાથે। અને તો ફ્રેન્ડ્સ, આપણે પહોંચી ગયા છીએ પાતાળિયા હનુમાનજી મહારાજના મંદિરે। તો ચાલો તમને આગળ પાતાળિયા હનુમાનજી મહારાજના દર્શન કરવા, અને ખૂબ જ સરસ મૂર્તિ છે। તો આ છે પાતાળિયા હનુમાનજી મહારાજનું મંદિર અને પાતાળિયા હનુમાનજી મહારાજ છે ખૂબ જ સરસ આશીર્વાદ આપે છે। તો આપ બી દર્શન કરી લો પાતાળિયા હનુમાનજી મહારાજના। તો હવે આગળ ત્યાં ઘણા બધા દેવી દેવતાઓ બિરાજમાન છે, તો ચાલો તમને દેખાડું આગળ। ફ્રેન્ડ્સ, આ છે જડેશ્વર મહાદેવ। તો પાતાળિયા હનુમાનજી મહારાજમાં એકદમ બાજુમાં મંદિર છે જડેશ્વર મહાદેવનું। તો આપ દર્શન કરી લ્યો જડેશ્વર મહાદેવના, ખૂબ જ સરસ દર્શન છે। અને હવે આગળ જાશું એટલે હવે આગળ તમને બતાવું તો શ્રી રામ, લક્ષ્મણ અને જાનકી અને હનુમાનજી મહારાજ પણ ત્યાં બિરાજમાન છે। તો આપ જોઈ શકો છો, નાનકડું ખૂબ જ સરસ મંદિર છે। રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજી મહારાજ છે, કાનુડો પણ છે અને શિવજીની પણ મૂર્તિ છે। અને સાથે સાથે આગળ હવે તમને બતાવું તો ત્યાં બાજુમાં ખૂબ જ સરસ નાનકડું એવું રાંદલમાનું પણ મંદિર છે। તો આપ દર્શન કર્યું રાંદલમાના, ખૂબ જ સરસ મંદિર છે। અને સાથે સાથે રામ, લક્ષ્મણ, જાનકી રાંદલમાં આશીર્વાદ આપે છે અને આપણા મનની બધી મનોકામના પૂરી થાય છે અને ખૂબ જ સરસ શાંત અને વાતાવરણવાળું આ મંદિર છે। તો આપ જામનગર આવો તો દર્શન કરજો। તો ફ્રેન્ડ્સ, પાતાળિયા શબ્દનો સીધો સંબંધ પાતાળલોક સાથે થાય છે। તો એવું માનવામાં આવે છે કે રામાયણના યુદ્ધ દરમિયાન પાતાળલોકના જે અહિરાવણ અને મહિરાવણ બંને આપણા શ્રી રામ અને લક્ષ્મણજીનું મૂર્છિત કરી અને નીચે પાતાળમાં લઈ ગયા હતા। તો ત્યાં પાતાળમાં હનુમાનજી તેને બચાવવા માટે પાતાળમાં ગયા હતા અને ત્યાં આ તેજસ્વી સ્વરૂપનું ધારણ કર્યું હતું અને અહિરાવણ અને મહિરાવણનું યુદ્ધ કરી અને તેનો વધ કરીને આ તેજસ્વી સ્વરૂપ ધારણ કર્યું। તો આપ બી દર્શન કરી લો। અને ફ્રેન્ડ્સ, હવે આગળ હું તમને બતાવીશ પાતાળિયા હનુમાનજી મહારાજને ત્યાં હનુમાન ચાલીસાના પાઠ થાય છે। તો ચાલો તમને આગળ બતાવું વિડીયોમાં। જય શ્રી રામ। અને ફ્રેન્ડ્સ, ત્યાં વારંવાર હનુમાન ચાલીસાના પાઠ થતા હોય છે અને હનુમાન ચાલીસાના પાઠ કરવાથી ખૂબ જ આપણે આનંદની અનુભૂતિ થાય છે અને મનની મનોકામના પૂરી થાય છે। ढोलिए